પશ્ચિમ કચ્છના લોકોને રક્તની ઉણપ ન સર્જાય તે માટે નખત્રાણા દેવાશીષ હોસ્પિટલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના સહયોગથી આધુનિક સબર પશ્ચિમ કચ્છનું એકમાત્ર બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું હતું। આ ટાંકણે દેવાશીષ હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ કીર્તિ સાંખલાએ કહ્યું હતું કે દેવાશીષ હોસ્પિટલમાં છેવાડાના નબળા વર્ગના લોકોને ઉપયોગી થવા માટે અનેક સવલતો ઊભી કરવામાં આવી છે। આ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ, જનરલ વિભાગ, ડેન્ટિસ્ટ વિભાગ, બાળ વિભાગ વગેરે વિભાગોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સેવા આપી રહ્યા છે। તેમજ અહીં દરરોજ ડાયાલિસિસ પણ ફ્રી કરી દેવામાં આવે છે। છેવાડાના દર્દીઓને લોહી માટે છેક ભુજ સુધી ધક્કા પડતા હતા, જેના કારણે રસ્તામાં જ મૃત્યુ થઈ જતા હતા, પરંતુ હવે અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના એકમાત્ર બ્લડ સ્ટોરેજ મળ્યું છે। ત્યારે હવે છેવાડાના લોકોને અહીં જ રક્તની ઉણપ પૂરી કરવામાં આવશે। દાતા પરિવારોનો સહયોગ મળી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી આ હોસ્પિટલમાં કોઈની તકતી લગાડવામાં આવી નથી। અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલ ભાવાણીએ કહ્યું હતું કે આ હોસ્પિટલ છેવાડાના લોકોને દેવના આશીષ રૂપ સાબિત થઈ છે। બ્લડ સ્ટોરેજ ખુલતા દેવાશીષ હોસ્પિટલની સેવામાં સુધારો થયો છે અને કલગીમાં મોરપીંછ ઉમેરાયું છે। હોસ્પિટલના ટ્રસ્ટી મોહન ધોળુએ પધારેલા મહેમાનોને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોનું ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। નખત્રાણાના યુવાનો આગેવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 9800 સીસી રક્ત 28 યુનિટ જેટલું એકત્ર કરાયું હતું અને હજુ પણ જો રક્તની જરૂર પડશે તો નખત્રાણાના નગરજનો બહોળી સંખ્યામાં રક્તદાન કરશે। રક્તદાતાઓએ રક્તદાન કરતા ટ્રસ્ટ દ્વારા રક્તદાતાઓનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી। દેવાશીષ હોસ્પિટલમાં સેવાકીય ભાવનાથી થતી મેડિકલ સેવા તથા હવે બ્લડ સ્ટોરેજ ઊભું થતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કામગીરીને બિરદાવી શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય, દેવાશીષ હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ, તાલુકા હેલ્થ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આજના દિવસે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું અને આજના દિવસે ડૉક્ટર મનેશ દવે જે ડૉક્ટર આપણે મીરાબેન રેડ ક્રોસ સોસાયટીના છે, જેમના સહયોગથી આ બ્લડ બેંક આપણે ચાલુ કરી છે અને આ સમગ્ર 3 તાલુકા નખત્રાણા અને અબડાસા આ 3 તાલુકા માટે ઉપયોગી બની રહે, દૂર સુધી જવું ન પડે અને નખત્રાણામાં જ આપણે બ્લડ ઉપયોગી થઈ શકે એ માટેનું આ સેન્ટર ગુજરાત ગવર્મેન્ટે આ દેવાશીષ હોસ્પિટલની પસંદગી કરી છે અને આ ઉદ્ઘાટન કરતી વખતે આ માનવ સેવાના વહેતા ધરણમાં એક આ વિશેષ આપણે ભાગ આપણે ખોલ્યો છે, આપણે એક વિભાગ ખોલ્યો છે, જેનો અમને આનંદ અનુભવી છે અને ગર્વ અનુભવી છે। દેવાશીષ હોસ્પિટલ મધ્યે જે 6 વિભાગ ચાલી રહ્યા છે, ગાયનેક વિભાગ, બીજો જનરલ વિભાગ, બીજો પીડિયાટ્રિક વિભાગ, ચોથો ઓન્કો વિભાગ, પાંચમો ડાયાલિસિસ વિભાગ અને છઠ્ઠો ફેટલ સોનોગ્રાફી વિભાગ, ઉપરાંત આજે 7મો વિભાગ બ્લડ સ્ટોરેજ યુનિટ કે જે દર્દીઓને અત્યાર સુધી ભુજ લેવા જવું પડતું હતું એ બ્લડ અત્યારે નખત્રાણા દેવાશીષમાં જ ઉપલબ્ધ થશે। જે દર્દીઓને ભુજ જતું ત્યારે પણ જવું પડતું ત્યારે પણ એમને સાથે એમને ડોનર આપવા પડતા હતા અને નખત્રાણાને પણ આપવા પડે, આપણને આ સુવિધા પૂરા તાલુકા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે અને આ ઉપલબ્ધ થવાની પૂરા કચ્છ, પશ્ચિમ કચ્છને માટે ખૂબ જ ભુજ નિયમ અને નખત્રાણામાં જ આવી સગવડ મળી રહેશે। અમારી સંસ્થા પશ્ચિમ કચ્છની પૂરી જનતા માટે, સેવાના નાનામાં નાના માણસો માટે સેવાકીય કાર્ય કરી રહી છે। બિલકુલ ન્યૂનતમ દરે દરેક માણસને પોસાય એવા એકદમ ઓછામાં ઓછા દરે, રાહત દરે દરેક સેવાઓ ઉપલબ્ધ છે અને એની અંદર મેડિકલની અંદર પણ અમે 15% ડિસ્કાઉન્ટ આપીએ છીએ। સામાન્ય પ્રસૂતિની અંદર 2700 રૂપિયામાં નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે। સિઝેરિયન ઓપરેશન ફક્ત 11,000 રૂપિયાની પેકેજમાં કરવામાં આવે છે અને ગમે તે નિષ્ણાત ડૉક્ટર હોય, MD હોય, MS ડૉક્ટર હોય, દરેકની ઓપીડી ફક્ત 100 રૂપિયા ચાર્જની અંદર કરવામાં આવે છે અને દરેક વિભાગની અંદર જે સેવાઓ છે બિલકુલ નોર્મલ રેટથી રાહત દરે કરવામાં આવે છે। દરેક દર્દીઓને માટે અમે નાનામાં નાના માણસોને માટે ઉપયોગી થાય એટલે રાહત દરે ખૂબ સેવાઓ કરવામાં આવે છે અને
એના માટે સતત પ્રયત્નશીલ અને ભવિષ્યમાં કોઈ નવા વિભાગો શરૂ કરવા માટે અમારી મેન છે જે પ્રમાણે ડૉક્ટરો થશે તે પ્રમાણે અમે નવા વિભાગો પણ શરૂ કરવામાં આવશે.